કારગિલમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન શરૂ, 2500 ખેડૂતો સુધી પહોંચવાનું લક્ષ્ય. કારગિલના લદાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલના મુખ્ય કાર્યકારી અધિકારી કાચુ મોહમ્મદ ફેરોઝે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત પ્રખર ખરીફ પહેલ હેઠળ એક વિશેષ અભિયાન બસને પ્રસ્થાન કરાવ્યું. આ અભિયાન 29 મે 2025થી શરૂ થઈ 12 જૂન 2025 સુધી ચાલશે, જેમાં કારગિલના તમામ બ્લોક્સને આવરી લેવામાં આવશે અને આશરે 2500 ખેડૂતો સુધી પહોંચવાનું લક્ષ્ય છે. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને સજીવ ખેતી, આધુનિક કૃષિ તકનીકો અને સરકારની વિવિધ યોજનાઓ અંગે જાગૃતિ આપવાનો છે. આ અભિયાન ભારત સરકારના કૃષિ અને ખેડૂતો કલ્યાણ મંત્રાલય અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા સંયુક્ત રીતે આયોજિત છે. અભિયાન દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોની ટીમો ખેડૂતો સાથે સીધી વાતચીત કરશે, તેમને જમીન આરોગ્ય કાર્ડ, પાક નિર્માણ અને સજીવ ખેતીના ફાયદાઓ અંગે માર્ગદર્શન આપશે. આ ઉપરાંત ખેડૂતોને સરકારની વિવિધ સહાય યોજનાઓ વિશે માહિતી આપવામાં આવશે. કારગિલમાં સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટે લદાખના પ્રશાસન દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે 20,000 ક્વિન્ટલ સજીવ ખાતર જેમ કે વર્મી કમ્પોસ્ટ અને ફોસ્ફેટ સમૃદ્ધ સજીવ ખાતર 80% સબસિડી પર ખેડૂતોને વિતરણ કરવામાં આવશે. આ પગલાંઓનો ઉદ્દેશ લદાખને 2025 સુધીમાં ભારતનું પ્રથમ સંપૂર્ણ સજીવ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનો છે. આ અભિયાનથી ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ અને સરકારની સહાય યોજનાઓ અંગે જાગૃતિ મળશે, જેનાથી તેઓ પોતાની ખેતી પદ્ધતિઓમાં સુધારો કરી શકશે. સજીવ ખેતીને અપનાવવાથી જમીનની ઉપજ ક્ષમતા અને પાકની ગુણવત્તામાં વધારો થશે, જે ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરશે. આ અભિયાન કારગિલના કૃષિ ક્ષેત્રમાં ટકાઉ વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.